રામ રામ ને હર હર મહાદેવ. તો હાલો તો કીધું આજ દૂધી જોઈ આવી વાડામાં થઈ છે કેમ કીધું. તો પતિદેવ તો મારે મોર જ હતા. અહીંયાને આ ઝાડવામાં જોવાનું દૂધી તોડવાની મજા આવે. તો મને કહે કે આમાં સે નહીં. મેં વેલ ઊંચી કરીને જોવો તો કીધું શેક નથી. તો જોયે પણ સે નહીં કે હા મેં દૂધી આવી બે લટકેરી જો મોટી થઈ ગઈ, હવે ઘેરી થઈ ગઈ છે, હવે શું કામ કીધું મારે લટકેરી બીજ થઈ જશે. અને પછી બાજુમાં રાયડો છે જુઓ, ફોટા પાડવા ને તો આવજો ને. પછી આ અમારે સાંઢ માતા નીકળ્યા જુઓ બાજુમાંથી ટોરો એક નીકળ્યો છે, વળી એને લઈ લીધો વિડીયો. ને પછી હવે આ કબૂતર મારે લોહી પી ગયા છે જુઓ. હવે આની શું દવા કરવી? હવે મીઠું ને તો પૂરી રાખીશ, પણ કબૂતર માથેથી બધા રમડકા નીચે ભગવે છે. તો તે આખા અહીંયા તોડી નાખે ભગવી. અને પછી મેં તો હાલો કીધું હું ચૂલો ને બધો સાફ કરી નાખી કીધો ફટા કરું છું તે. તો આપણે હાથમાં કેમેરો લઈ અને ચૂલાને ગહીને ધોઈ નાખી કીધો. અને છોકરી તો બીજો કામ કરી નાખે. તો આપણે આ રસોડાની સફાઈનું કામ ચાલુ કરી નાખીએ જુઓ. અને પછી 10 વાગ્યા એટલે એને પપ્પા કે સવારમાં ચાયમાં મજા નથી આવી, બીજી વાર ચાય કરી દે. એટલે એને ચાય કરી દીધી ને પછી મારે આ બાથરૂમ ધોવાના છે. તો એમાં કોલગેટથી ધોઈને તો સારો એમાં ચમક એવી ને એવી રહે. એટલે ધોઈ નાખી મેં. ચિરાગને નાસ્તો કરો તો ચિરાગ પાછી મેગી બનાવી. મારે ચાય નથી પીવી, મારે મેગી ખાવી છે. તો મેં તું મેગી બનાવી લે ને મેગી બનાવી લીધી ને મારે ભીંડાનું શાક કરવાનું છે. તો ભીંડા શેકી નાખ્યા છે. અને એક ખીચડી વઘારવાની છે. અને એક મેથી ને ચણાના લોટનું શાક કરવાનું છે. તો હું બનાવતી હતી તો ભોલો આવ્યો એ કે દે કે હું બનાવું. મમ્મી એમ ના બને કે તું લબુ કરી નાખી. નારે ના કીધું હું બહાર તો ના પછી ભોલો બનાવવા માંડ્યો. અને ધવલ જુએ ધવલ કે અમે તો આવડે છે મામી કે હવે અમે નોકરીમાં જઈને તો ખાવાનું શીખ ગયા. મેં તો હારો લેતો હું શાહ બહાર ઝેરી લઉં કીધો. અને ખાવાનું કરી નાખો તૈયાર. તો મેં બધો ખાવાનું બનાવીને રાખી દીધો તૈયાર કરી. અને હવે ખાધાવાળા આવે ને એટલે દઈ દઈએ. અને રોટલી બનાવવા બેસી જશે મુસ્કાન હમણાં. તો રોટલી બનાવી નાખે. અને ભોલો જેવો નોકરીમાં જાય છે ને એક શર્ટ ગોતે હાથે આખો ઢગલો બારે કાઢી નાખ્યો. ચિરાગ કે મમ્મી તું જ મને લુગડા વાળી દેજે બધા તે કાઢ્યા. મેં પહેરવાતા ને વારવા મારે તો હા કે તું વાળી દે. મેં તો હા ભલે વાળી દઈશ બસ. અને વિડીયો ગમે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખતા જાઓ.